નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી 11 ને ઝટપટ ન્યૂઝ। નવસારીના વિજલપુરનો ઓવરબ્રિજ લોકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને કાચબા ગતિએ આ કામગીરી ચાલી રહી છે, જેમાં લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અત્યારે હાલમાં ત્યાં વિજલપુર ફાટક નજીક ઓવરબ્રિજના પિલ્લરો ઊભા કરવાને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન આપવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમે નવસારી સ્ટેશન તરફથી આવો ત્યારે ગોલ્ડી સોલાર જવાનો જે રસ્તો છે તે રસ્તા પર થઈ અને ડાયવર્ઝન આપીને કેલખડી ખાતે આ રસ્તાને જોડવામાં આવ્યો છે। આ રસ્તો બનાવવામાં પાલિકાએ ઉતાવળ કરી હોય તેવું લાગ્યું છે। મહાનગરપાલિકાના કમિશનર આ રસ્તાની મુલાકાત લેવા માટે ગયા હતા। તેમણે પણ જોયું હતું કે રસ્તો સાંકડો છે, તેમ છતાં કોઈ પણ કામગીરી ન કરવામાં માત્ર એ રોડ પર ડામર પાથરીને કાચો રસ્તા જેવું બનાવી દેવામાં આવ્યું અને ત્યાં અત્યારે હાલમાં લોકો આવન જાવન કરી રહ્યા છે। ચાલો, રસ્તો તો બનાવ્યો, લોકો આવન જાવન તો કરી શકે છે, પરંતુ આ રસ્તો જીવના જોખમનો રસ્તો કહી શકાય, કારણ કે આ રસ્તા પર 2 ગટરોના ઢાંકણા તૂટી ગયા છે અને તૂટીને સંપૂર્ણપણે ગટરની અંદર ગરકાવ થઈ ગયા છે। હવે જો આમાં કોઈ વાહન પડે તો શું હાલત થાય, કારણ કે આ રસ્તો તાત્કાલિક ઊભો કરવામાં આવ્યો છે, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, એટલે અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી કરવામાં આવી। રાત્રિના સમયે વાહન ચાલકોને જો આ ખાડો ન દેખાય અને સાંકડા રસ્તામાં ખાડામાં કોઈ પણ હિસાબે ટાયર પડી શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અને કેટલાય વાહનોના ટાયરો આમાં ફસાઈ પણ ચૂક્યા છે અને તેમજ ફસાઈને આ ઢાંકણો તૂટી જવા પામ્યા છે। નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ત્યાંથી દિવસના કેટલી વાર આવન જાવન કરે છે, કારણ કે મુખ્ય માર્ગ બંધ છે। કોઈ પણ આવવા જવું હોય તો માત્ર આ એક જ વૈકલ્પિક માર્ગ છે, તેમ છતાં કોઈ પણ સંજોગે આ લોકોના અધિકારીઓના આ ખાડા કાન આવતા હોય તેમ આ ખાડા દેખાતા નથી, આ ગટરના ઢાંકણા તૂટેલા છે તે દેખાતા નથી। ત્યારે આ કોઈ પણ મોટા અકસ્માતની જાણે રાહ જોઈને બેઠા હોય અને ત્યારબાદ જાગવાનું તે ટેવ છૂટતી નથી તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે ગટરના ઢાંકણા તૂટ્યા છે, કોઈ પણ વ્યક્તિને દેખાઈ જાય, આવતા જતાં કોઈને પણ દેખાય એવા આ તૂટેલા ઢાંકણા લોકોના જીવ સાથે જોખમ ઊભું કરી શકે તેવા છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાને આ ઢાંકણા દેખાતા નથી કે પછી આ ખાડા કાન નડે છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ત્યાં જ એક સ્કૂલનું કામ ચાલે છે અને દરરોજના ત્યાં અધિકારીઓને આવન જાવન હોય છે। તો શું આ લોકોને આ ખાડાઓ નથી દેખાતા, આ ગટરના ઢાંકણા નથી દેખાતા, આ રસ્તો સાંકડો છે તે નથી દેખાતો, કે પછી જનતાને હેરાન કરવા માટે તેઓ જ્યાં સુધી કોઈ મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય ત્યાર પછી જ જાગવાનું એવું પ્રણ લીધો છે, સમજાતું નથી। કંઈ પણ હોય, આ ખાડા આ ઢાંકણા સરખા થવા જોઈએ, રસ્તો થોડો પહોળો કરવો જોઈતો હતો અને ત્યારબાદ જ આ ડાયવર્ઝન આપવું જોઈતું હતું। ઉતાવળ કરી અને ડાયવર્ઝન આપી દીધું અને હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક કાર આવતી હોય તો બીજી કાર પણ ત્યાંથી જઈ ન શકે તેવી પરિસ્થિતિ આ ડાયવર્ઝનવાળા રસ્તા પર છે। ત્યારે સરકાર અને નવસારી મહાનગરપાલિકા આ અંગે ઘટતું કરી યોગ્ય નિકાલ કરે અથવા લાઇટની વ્યવસ્થા કરે તે ખૂબ જરૂરી બની છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।